કુળદેવી જ રસ્તો બતાવશે, આટલું કરી દો. કુળદેવી એ જીવનનો દિવ્ય પ્રકાશ છે. તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ મુશ્કેલ નિર્ણયો લેવાના હોય કે તમે સફળતાનો પંથ શોધી રહ્યા હો, તો માત્ર તમારા કુળની દેવીને શ્રદ્ધા અને પ્રેમથી યાદ કરો. કળિયુગમાં માતાની આરાધના માત્ર તમારું જીવંત માર્ગદર્શક બની શકે છે. માતા ખુશ કરવા માટે આટલું કરો. એક, મનથી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરો. તમારું દિલ અને મન તદ્દન નિર્મળ રાખીને માતાની પૂજા કરો. માતાને તમારા મનોકામનાઓ વિશે કહો અને તમારું શ્રદ્ધાભર્યું હૃદય તેમની સામે મૂકો. 2. સંતાન સહિત પૂજા કરો. કુટુંબના બધા સભ્યો સાથે મળીને માતાની આરતી ગાવો. આ વાત માત્ર દિવ્યતાનું પ્રતીક નથી, પરંતુ પરિવારના એકતાનું પ્રતીક પણ છે. 3. દર મહિને પૂજા માટે વિશિષ્ટ દિવસ રાખો. દર મહિને અમાસ અથવા નવરાત્રિના દિવસે માતાના મંદિરે જઈને પૂજન અર્ચન કરો. માતા પાસે એક મનથી માર્ગદર્શન માગો. 4. શ્રદ્ધાનો દીપ પ્રગટાવો. નિત્ય દીવો પ્રગટાવી માતાને ધૂપ, ફૂલ અને તુલસી અર્પણ કરો. દીપકની આ શાંત જ્યોતિ તમારા જીવનમાં અંધકાર દૂર કરશે અને માતાનો આશીર્વાદ તમારી સાથે રહેશે. 5. માતાને ચોખ્ખી આહાર અર્પણ કરો. માતાના ચરણોમાં ખીચડી, મીઠાઈ અથવા ફળ અર્પણ કરો અને પરિવાર સાથે તેનો પ્રસાદ પાવો. પ્રસાદમાં માતાની કૃપાનો અસીમ આશીર્વાદ સમાયેલો હોય છે. 6. પ્રાપ્ત સંકેતો ધ્યાનમાં રાખો. માતાની પૂજા અને આરાધના કર્યા પછી તમે સપનામાં અથવા રોજિંદા જીવનમાં કેટલીક ચિહ્નો અથવા સંકેતો અનુભવો છો. તે સંકેતોને અવગણશો નહીં. માતા તમારા પ્રશ્નોના જવાબ આ રીતે આપે છે. 7. કળિયુગમાં માતાના આશીર્વાદનો પંથ નિમિત્તે માતાનું ભજન કીર્તન કરો. જીવનમાં સત્ય અને ધર્મના માર્ગે ચાલો. પાપ અને દુરાચારથી દૂર રહો. અનાથ અને જરૂરિયાતમંદોની મદદ કરો. કુળદેવી તમારા જીવનમાં કેવી રીતે બદલાવ લાવે છે? સપનામાં દર્શન. માતા જ્યારે ખુશ થાય છે ત્યારે તમને તમારા સપનામાં દેખાશે. તે દર્શન તમારા પ્રશ્નો અને મુશ્કેલીઓના જવાબ છે. અચાનક સારા પ્રસંગો. તમારી પ્રાર્થનાનો જવાબ માતા નાના આશ્ચર્યકારી રીતે આપે છે. જેમ કે જીવનમાં અચાનક પૈસાની આવક અથવા નવી તકો. વિપત્તિઓનો અંત. માતાના આશીર્વાદથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થઈને નવા માર્ગ ખુલે છે. માત્ર શ્રદ્ધા રાખો. માતા તમારું માર્ગદર્શન જરૂર કરશે. માતા તમારી સાથે છે જ્યાં સુધી તમારી નમ્રતા અને શ્રદ્ધા છે.